એની માટે આપણે ઉપર સુધી જશું, જે કરવું પડે તે હું કરવા માટે તૈયાર છું. કોઈના વિરોધ કમ્પ્લેન કરવું હોય તો બી મેં કરવા માટે રેડી છું. ટંડેલ રહેવાસી કોસંબા ખાંજેફળિયા. હાલમાં હું રામ રેસિડેન્સી સોસાયટીમાં રહું છું, સી વિનમાં. હું કેટલા વર્ષથી ગ્રામ પંચાયતમાં ઘર નામે કરવા માટે આપ્યું છે. 3.5 વર્ષ આશરે થઈ ગયા. તલાટીને મળવા જાય તો તલાટી એમ કે મિટિંગ નથી થયેલી. સરપંચશ્રીને વાત કરી તો આજ સુધી મને કંઈ રિપ્લાય મળ્યો નથી. અને આજે બી છેલ્લે હું ગયો ત્યારે મને કે હજુ એક મિટિંગ બાકી છે, થઈ ગયું છે એમ ત્યાં કરે. એનું શું કારણ છે તે મને કંઈ ખબર નથી પડતી. એટલે હું સાહેબ હવે મારે એક છેલ્લો જ ઉપાય છે કે મારે ઘર નામે કરવા માટે મારે શું સુસાઇડ કરવું પડશે પંચાયતમાં જઈને. એ મને કંઈ મગજ કામ નથી આપતું. મારા બધા ડોક્યુમેન્ટ, ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ, મારા છોકરાના ડોક્યુમેન્ટ બધા જૂના ઘરે જાય છે, ત્યાંથી આમ તેમ ચાલી જાય, કંઈ ખબર નથી પડતી. તો સાહેબ આપને નમ્ર વિનંતી કે જે કંઈ હોય તે મને જલ્દી ન્યાય અપાવે અને મને માહિતીપૂર્વક જવાબ આપે. ન્યાયની માટે આપણે ઉપર સુધી જશું, જે કરવું પડે તે હું કરવા માટે તૈયાર છું. કોઈના વિરોધ કમ્પ્લેન કરવું હોય તો બી મેં કરવા માટે રેડી છું. અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે.